રાજકોટ વડિયા રૂટ પર એસટી બસોની અનિયમિતતા મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની છે. તહેવારના દિવસોમાં વારંવાર બસો રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ મોણપરી, રાજકોટ વડિયા, રાજકોટ અને ગોંડલ વડિયા રૂટ પર બસો અનિયમિત રીતે ચાલી રહી છે. આંતરિયાળ વિસ્તારોમાં ખાનગી વાહનોના વિકલ્પો ખૂબ ઓછા હોવાથી સામાન્ય મુસાફરો માટે હવે માત્ર એસટી બસ જ સલામત સવારી ગણાય છે. અમરેલી જિલ્લાના છેવાડે આવેલ વડિયા તાલુકા 3 જિલ્લાઓ રાજકોટ, અમરેલી અને જૂનાગઢની સરહદ પર આવેલું એક મહત્વપૂર્ણ ગ્રામ્ય કેન્દ્ર છે. અહીંના લોકો રોજગાર, ખરીદી અને તબીબી સુવિધાઓ માટે રાજકોટ અને ગોંડલ પર આધાર રાખે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસથી એસટી બસોની સેવા અનિયમિત હોવાથી ખાસ કરીને તહેવારના સમયમાં ભારે હાલાકી પડી રહી છે. ક્યારેક મુસાફરોને રાત્રે રાજકોટ કે વડિયામાં જ રોકાવાની ફરજ પડે છે. 27 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યા પછી રાજકોટથી વડિયા જતી એક પણ એસટી બસ ન હોવાને કારણે અનેક મુસાફરો ફસાયા હતા. હાલ માત્ર રાત્રે 9:45 ની બસ જ વડિયા તરફનું એકમાત્ર સંચાલિત વાહન છે. વડિયા વિસ્તારના લોકો વારંવાર ખરીદી, દવાખાના, સરકારી કામો માટે રાજકોટ આવતા હોય છે, પરંતુ પાછા ફરવા માટેની સુવિધા ન હોવાથી મુશ્કેલી વધતી જાય છે. ધંધા રોજગાર અર્થે રોજ મુસાફરી કરતા લોકો પણ હવે પરેશાન છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે વાહન વ્યવહાર મંત્રાલય અને જીએસઆરટીસી અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપી આ રૂટને નિયમિત બનાવે, સાથે જ રાત્રિના સમય માટે રાજકોટ, ગોંડલ અને અમરેલી સુધીના નવા રૂટ શરૂ કરવામાં આવે, જેથી સામાન્ય મુસાફરોને રાહત મળી શકે.